Okay, you're starting now? Yeah. Yeah. Okay, chalo. Okay. Shri Sadgurudev Stuti. Namo Orientanang, Namo Sittanang, Namo Ayaryanang, Namo Vasayanang, Namo Loe Savasavanang, Namo Siddhebhyo, Namo Siddhebhyo, Namo Siddhebhyo. संसार सागर तारवा Ridhima चीन Shekhar. नीचे नौकावली જ્ઞાની સુકાની મળ્યા વિનાય નાવ પણ તારે નહીં આ કાળમાં શુદ્ધાત્મ જ્ઞાની સુકાની બહુ બહુ દોહલો મુજ પુણ્ય રાશિ ફળ્યો અહો ગુરુ કહાન તું નાવિક મળ્યો અહો ભક્ત ચિદાત્માના સિમંદર વીર કુંદના બાહ્યાંતર વિભવો તારા તારે નાવ મુમુક્ષુના સદા દ્રષ્ટિ તારી વિમળ નિજ ચૈતન્ય નિરખે અનેક જ્ઞાપ્તિ માહી દરવ ગુણ પર્યાય વિલસે નિજાલંબી ભાવે પરિણતિ સ્વરૂપે જઈ ભળે નિમિત્તો વ્યવહારો ચિદ ઘન વિશે કાંઈ ન મળે હૈયું સત સત જ્ઞાન જ્ઞાન ધબકે ને વજ્રવાણી છૂટે જે વજ્રે શુમુક્ષુ સત્વ ઝળકે પરદ્રવ્યના તો તૂટે રાગ દ્વેષ રૂચે ન જપન વળે ભાવેન્દ્રિમાં અંશમાં ટંકોત્કીર્ણ કંપ જ્ઞાન મહિમા હૃદયે રહે સર્વદા નીતે સુધા ઝરણ ચંદ્ર તને નમો કરુણા અકારણ સમુદ્ર તને નમો હે જ્ઞાન પોષક સુમેઘ તને નમો આદાસના જીવન શિલ્પી તને નમો આદાસના જીવન શિલ્પી તને નમો ઊંડી ઊંડી ઊંડેથી સુખ નિધિ સતના વાયુની તે વહંતી વાણી
ચિન્મૂર્તિ તારી ઉર અનુભવના સૂક્ષ્મ ભાવે ભરેલી ભાવો ઊંડા વિચાર અભિનવ મહિમા ચિત્તમાં લાવી લાવી ખોયેલું રત્ન પામું મનરથ મનનો પૂરજો શક્તિશાળી ખોયેલું રત્ન પામું મનરથ મનનો પૂરજો શક્તિશાળી. બહુ જય સુંદર જીનેન્દ્ર. જ્યોત્સનાબેન. થેન્ક યુ. ओके જોઈએ अरुण जी आए नहीं दिख रहे मुझे. नहीं दिख रहे ना नहीं. एकदम अभी okay I don't see him. Okay so we'll assume that he's not going to come now. Too late. તો આજના પ્રોગ્રામ થોડો ચેન્જ કરવો પડશે. યુ આર એક્સપેક્ટિંગ અરુણજી પણ આવ્યા નથી અને મને બધા 3 મેસેજ મોકલાવ્યા છે, ફોન કર્યો છે બધું, પણ કંઈ કોન્ટેક્ટ થયો નથી એમનો. તો હવે આપણે અત્યારે લાલચંદભાઈનું પ્રવચન છે, પ્રવચન નંબર 131 છે, ચાલુ કરેલું લાસ્ટ ટાઈમ, એ 1 કલાક અને કંઈક 12, 13, 15 મિનિટનું છે. તો 1 કલાક સુધી આપણે પહોંચેલા. તો વી વિલ સ્ટાર્ટ ફ્રોમ 55 મિનિટ્સ. અને આઈડિયા એવો હતો અધરવાઇઝ કે જો અરુણજી આવ્યા હોત તો પહેલો કલાક સિદ્ધાંતોની સરવાણી, અને બીજા કલાકમાં we are going to listen to લાલચંદભાઈ's પ્રવચન along with રમેશભાઈ મંગલ. અને he would have given us like સ્પષ્ટીકરણ when needed during the પ્રવચન. તો હવે એ નહીં થાય, એ આવશે તો તે વખતે આપણે બુંદના અમૃત લેશું અને બુંદ એના બોલ લેશું. અને અત્યારે આપણે ગુરુદેવનું પ્રવચન, આપણે લાલચંદભાઈનું પ્રવચન સાંભળીએ છીએ, પ્રવચન 131. જો 131 છે ને, 1 કલાક અને 18 મિનિટનું છે ને, તો we had gone up to one hour last time. તો 2-3 મિનિટ આગળ મૂકું છું એટલે આપણે જરા રેફરન્સ મળે. અને let's listen to પ્રવચન નંબર 131. સામાન્ય સ્વભાવ છે કે એક દ્રવ્ય બીજા દ્રવ્યને ચૂબે નહીં અને એક દ્રવ્ય પોતાના ધર્મને ચૂબ્યા વગર રહે નહીં. પોતાના ધર્મોને સ્પર્શે પણ બાજુમાં રહેલા પદાર્થ એક ક્ષેત્રે રહેલા છે તો એક દ્રવ્ય બીજા દ્રવ્યને સ્પર્શે નહીં, અડે નહીં, ચૂબે નહીં. અત્યંત અભાવ. ઓમાં એક ધર્મ બીજા દ્રવ્યને ચૂબે નહીં, દ્રવ્ય ધર્મને ચૂબે, દ્રવ્ય ધર્મને ચૂબે પોતાનું, અને બીજા દ્રવ્યને ચૂબે નહીં. એમ 2 દ્રવ્યની જુદાય અને એક દ્રવ્યની અંદર બધા ધર્મો એકમેક રહેલા ચૂબે છે. એટલે એ તો દ્રવ્યની સિદ્ધિ થઈ. અને પરદ્રવ્યથી જુદું પાડ્યું કે અસ્થિનાથથી અનેકાંત કર્યું. સ્વદ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવે છે ને પરદ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવે નાસ્તિક એમ લીધું. સ્વચતુષ્માં પરચતુષ્ની નાસ્તિક એમ પ્રમાણ સપ્તભંગી કહેવાય. પદાર્થ સ્વદ્રવ્ય સ્વક્ષેત્ર સ્વકાળ અને સ્વભાવ રૂપે છે અને પરદ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ નો ભાવ એમ ચૂકતો જ નથી. કેમ
ચૂમતો નથી કેમ કે પોતાના ધર્મને ચૂમે છે માટે કોઈ કોઈને ચૂમતો જ નથી. નહીં તો બે દ્રવ્ય એક થઈ જાય. બે દ્રવ્ય એક થાય. ક્યારે એક થતા નથી. ક્યારે એક ત્રણેય કાળ થતા નથી. એક ક્ષેત્ર રહેલા છે એ દ્રવ્ય પણ આકાશના એક પ્રદેશે 6 દ્રવ્ય છે. હા, એક ક્ષેત્ર રહેલા હોવા છતાં પણ એમ આકાશના એક ક્ષેત્ર હોય એમ લખજો કહું. પણ જ્યાં આકાશનો પ્રદેશ છે ત્યાં જીવના પ્રદેશો છે, ઉદ્ગલના છે, ધર્માસ્તિકાયના છે, પણ એને અડે નહીં. જુદાઈ, પૃથકતા બે દ્રવ્યની. કેટલી પૃથકતા! તો હવે આમાં કરે ને ક્યાં ભોગવેની ક્યાં વાત આવી? પરદ્રવ્યને કરે ને પરદ્રવ્ય ભોગવે ક્યાંનું ક્યાં આવ્યું? તો પ્રમાણની બહાર. એકબીજાને સ્પર્શ કરતા નથી. આવ્યું? અત્યંત નિકટ એક ક્ષેત્રે અવગાર રૂપે રહ્યા છે. તો અત્યંત નિકટ એક ક્ષેત્રે આવ્યું ને? અત્યંત નિકટ એક ક્ષેત્ર અવગાર રૂપે રહ્યા છે તો પણ જેઓ સદાકાળ પોતાના સ્વરૂપથી પડતા નથી, પોતાના સ્વરૂપને છોડતા નથી ને પરરૂપે થતા નથી પદાર્થ. પરરૂપે નહીં પ્રમાણને લીધે સ્વદ્રવ્ય પરદ્રવ્યના ધર્મ રૂપે નહીં પ્રમાણ લીધે અનંત વ્યક્તિતા નાશ પામતી નથી. વ્યક્તિતા એ પરમાણુ રૂપે જીવ રૂપે વ્યક્ત એમ પર્યાયની દ્રવ્ય વ્યક્ત જુદું જુદું. હા, નહીં તો એક બીજાને ચૂમે તો અનંતપણું રહે નહીં. તો બધું મળીને એક ખીજડો થઈ જાય, સંકર દોષ આવી જાય. એમ તો સ્વરૂપનો નાશ થાય. એ તો બનતું જ નથી કોઈ કાળે. અનંત વ્યક્તિતા નાશ પામતી નથી એટલે પોતાનું અસ્તિત્વ છૂટતું નથી. અનાદિ અનંત જીએ છે. માટે જેવો ટંકોત કેળે જેવા એ શાશ્વત સ્થિત રહે છે. પદાર્થો શાશ્વત સ્થિર રહે અને સમસ્ત વિરુદ્ધ કાર્ય અને અવિરુદ્ધ ઉત્પાદ વિરુદ્ધ કાર્ય છે અને ધ્રુવ અવિરુદ્ધ કાર્ય. એનો હેતુપણાથી વિરુદ્ધ એટલે ઉત્પાદે અને અવિરુદ્ધ એટલે ધ્રુવ. એના કાર્યના હેતુપણાથી કારણપણાથી જેઓ હંમેશા વિશ્વને ઉપકાર કરે છે, ટકાવી રાખે છે. પદાર્થો એવા ને એવા ટંકોતો રહે અનાદિ અનંત. એમાં વિરુદ્ધ અને અવિરુદ્ધ બે કાર્ય સમાયેલા છે. એના ધર્મો છે પદાર્થોના. ઉત્પાદ એનો ધર્મ છે અને ધ્રુવ પણ એનો ધર્મ. ઉત્પાદ થી ધ્રુવ વિરુદ્ધ ને ધ્રુવ થી ઉત્પાદ વિરુદ્ધ. એમ હા. જેઓ હંમેશા વિશ્વનો ઉપકાર કરે છે, ટકાવી રાખે છે. અથવા બીજી રીતે લેવાય કે પોતાના પદાર્થો છે એ પોતાના સ્વરૂપે છે અને પરરૂપે નથી. પણ આમાં તો આટલું જ રહ્યું. સમસ્ત વિરુદ્ધ કાર્ય તથા અવિરુદ્ધ કાર્યના હેતુપણાથી જેઓ હંમેશા વિશ્વને ઉપકાર કરે છે, ટકાવી રાખે. એટલે વિશ્વ રહ્યા કરે છે. વિશ્વ કાયમ રહે છે. કાયમ ઉત્પાદિત ધ્રુવતમ સત છે પણ કાયમ રહે છે. આ પ્રમાણે સર્વ પદાર્થોનું ભિન્ન ભિન્ન એક પણ સિદ્ધ થવાથી લ્યો સર્વ પદાર્થને ભિન્ન ભિન્ન સિદ્ધ કર્યા. જીવ નામના સમયને બંધ કરતાથી વિષ્ણુવાદની આપત્તિ આવે છે તો એક પણ બધા પદાર્થો, પણ જીવ નામના સમયને બંધ કથાથી, બંધના સ્વરૂપથી, ભાવબંધથી વિસંવાદની આપત્તિ આવે. બીજાની સાથે સંબંધ થયો દુઃખદાયક સ્થિતિ પ્રગટ સંસારોમાં થયો. એમ કે એકલો હતો ત્યાં સુધી કોઈ વાંધો નહોતો. સુખી નહોતો ને દુઃખી નહોતો. જ્યાં સુધી સમય હતો ત્યાં સુધી દુઃખી નહોતો ને સુખી છે ને છે હતો.
ઉપાધિ સુખ દુઃખનું કારણ નથી. નથી. હા. રાગ અને વિતરાગ ભાવ, બસ એમાં સુખ દુઃખ ની સ્થિતિ થઈ જાય. ઉત્પાદન વિશેષણ ઉપરક્તિ પ્રતિ. એ આપણે લીધું તો તમને ખબર હોય પર્ટિક્યુલર પરિણમન સ્વભાવ હોવા છતાં પણ એ લીધું હતું. હા. એટલે આ વાત એની ચાલી આવે છે. ચાલી આવે છે. પરિણમન સ્વભાવ બંધ મોક્ષ का कारण नहीं. नहीं है, बस वो बात है. બંધ કથાથી શરૂઆત આપતી તો પછી બંધ જેનું મૂળ છે એવું જે પૂતગલ કર્મના પ્રદેશોમાં સ્થિત થવું. હવે આવ્યું બંધ જેનું મૂળ છે એવું જે પૂતગલ કર્મના પ્રદેશોમાં સ્થિત થવું એટલે રાગના પ્રદેશમાં રાગમાં સ્થિત થવું કે પ્રદેશમાં પૂતગલનો પ્રદેશ છે તે જેનું મૂળ છે એવું પર સમય પૂર્ણ. બોલો ભાઈ વર્ષમાં પણ ઉત્કલકરના પ્રદેશોમાં સ્થિત હોવું. હા, એ મિથ્યા રાગમાં સ્થિત ન લગતા પૂતગલમાં સ્થિત થઈ ગયો, ચેતનમાંથી બહાર નીકળી ગયો. બહાર નીકળી ગયું. પૂતગલ કર્મના પ્રદેશોમાં ઈ કર્મના પ્રદેશ છે. રાગ છે ને, રાગ છે એ આત્માના પ્રદેશમાં થતો નથી એમ કે છે. એમ કે છે. વાહ. પ્રદેશની ભિન્નતા બતાવે. રાગના પ્રદેશ ભિન્ન ને આત્માના પ્રદેશ ભિન્ન. એ પૂતગલના પ્રદેશમાં સ્થિત છે એટલે એ રાગ છે એ પૂતગલનો પ્રદેશ છે, જીવનો પ્રદેશ નથી, જીવનું ક્ષેત્ર નથી. જીવ દ્રવ્ય નથી, પોતે જીવ દ્રવ્ય રૂપે નથી ને, પૂતગલ દ્રવ્ય રૂપે જ છે. એટલે પૂતગલના ક્ષેત્રમાં જ છે. રાગમાં સ્થિત થયો કે પર પ્રદેશમાં સ્થિત થયો કે કર્મમાં સ્થિત થયો કે પૂતગલમાં સ્થિત થયો એક જ વાત છે. પ્રદેશ ભિન્નતા બતાવે છે. આ ગૂઢ છે. આમાં પ્રદેશની ભિન્નતાની ધ્વનિ છે. પ્રદેશની ભિન્નતા છે એ એમાં ધ્વનિ બતાવવું છે. સમજી ગયા? હાજી. પૂતગલ કર્મના પ્રદેશો એમ લખ્યું, પૂતગલ કર્મમાં નહીં. પ્રદેશોમાં સ્થિત થવું તે જેનું મૂળ છે એવું પર સમય પૂર્ણ. આ પર સમયની વ્યાખ્યા પૂતગલ કર્મના પ્રદેશમાં સ્થિત છે. હા, એમાં રહેલો આત્મા છે, એમાં હું છું એમ માને છે, એમાં હું છું એમ માન્યું એ પર સમય થઈ ગયો. સ્વક્ષેત્રથી છૂટો પરક્ષેત્રમાં ગયો, સ્વદ્રવ્યથી છૂટો, સ્વક્ષેત્રથી, સ્વકાળથી, સ્વભાવ ચારે છૂટો. સ્વદ્રવ્યથી કેમ છૂટો? પરદ્રવ્યને પોતાનું માન્યું. સ્વક્ષેત્ર કેમ છૂટો? આત્માના પ્રદેશમાં ન રહ્યો અને પરના પ્રદેશમાં ગયો. સકાળ ને પરકાળ, ધ્રુવ તે સુકાળ, રાગ તે પરકાળ, જ્ઞાન તે સ્વભાવ, રાગ તે પ્રભાવ. ચારે બોલે નક્કી થઈ ગયું. તે પર સમય પૂરું. હવે મૂળ ભાગ હવે આવ્યો. એની નજરમાં અત્યારે સામાન્ય દ્રવ્ય ઝળકે છે. અત્યારે ભગવાનની ટીકામાં આનું સામાન્ય દ્રવ્ય કહ્યું છે ને એ ઝળકે છે, સામાન્ય પદાર્થ. હવે તેનાથી ઉત્પન્ન થતું તેનાથી ઉત્પન્ન થતું પર સમય સસમય રૂપ દ્વિવિધ પણ તેને જીવનામના સમયને ક્યાંથી હોય? જીવનામના સમયને દ્વિવિધ પણ સ્વસમયને પર સમય પણ નથી એમ કે છે. બહુ ઊંડાણની વાત કરે છે. કાં સ્વસમય હોય ને કાં પર સમય એમ નથી. કાં જીવ તો સ્વસમય રૂપે હોય ને કાં પર સમય રૂપે એમ નથી એમ કહેવા માંગે છે. કાં સ્વસમય હોય ને કાં પર સમય હોય એમ નથી. સ્વસમય ને પર સમયથી પાર જાય. ઉત્પાદિત દ્રવ્ય છે, પર્યાય દ્રવ્ય.
આમાં છે ને હાજી. આમાં છે એનો અર્થ કરીએ છીએ કે આચાર્ય ભગવાન એમ કહે છે કે આમ થવાથી તેનાથી ઉત્પન્ન થતું પર સમયમાં જો આવ્યો તો એનો અભાવ થઈને સ્વસમય તો દ્વિવિધ થાય ને. વિરુદ્ધ તો થાય ને. પર સમય સ્વસમય રૂપ દ્વિવિધ પણ છે તો એક રૂપે છે તો એક રૂપે. અનાદિ અનંત તો પણ બે રૂપે દેખાય છે હા. સ્વસમય ને પર સમય. એ છે કે હું કઈ નહીંથી જોઉં કે આ સમય દ્રષ્ટિના વિચારી છે. કોઈ નહીં નથી એવી સ્વસમય ને પર સમય ને જાણનારી, એક ઠેકાણીને જાણનારી ને બીજી જ્ઞેયરૂપ ભીડ ઠેકાણીને જાણનારી. બહુ સરસ ભાઈ. અમૃત જય છે આપના શ્રી ભગવાન. એટલે જ આજ ઊંચે ભાવ આવી ગયો. આજની વ્યાખ્યા જુદા પ્રકારની હતી એટલે બે આમ બેઠા છો વાત કહું છું તમે ચલો બે તમને દેખાડા. અત્યારે જેવા છો એવી રીતે દેખાડા. જેનાથી ઉત્પન્ન થતું પર સમય સ્વસમય વિવિધ પણ તેને ક્યાંથી હોય? સ્વસમય ને પર સમય જીવને ન હોય બેન, આ ન હોય. એમ કહે છે ન હોય. બરાબર. હા હા, એ તો એક પણ છે. બરાબર. એક પણ જીવ છે એને બે પણ ગણજો, વ્યવહાર થઈ જશે. હા, બસ. એ વ્યવહાર થઈ ગયો. એ વ્યવહારનું પક્ષવાળું કહે છે કે સ્વસમય રૂપે હોય કે પરસમય રૂપે હોય એને સમય લક્ષ્મણ ના આવે. ના આવે લક્ષ્મણ. સહી વાત હે. સ્વસમય પરસમય ના આવે. જીવ નામના સમયને ક્યાંથી હોય બે પણ? એ પોતે આશ્ચર્ય કહે છે કે આવું અમને તો દેખાતું નથી. અમે જો કે ચર્ચા કરીએ છીએ, લખીએ છીએ, પણ અમને એવો જીવ દેખાતો નથી, સાપેક્ષ નથી દેખાતું. નિરપેક્ષ દેખાય છે. હા. એ પણ નિરપેક્ષ ને એને જ્ઞેય પણ પણ નિરપેક્ષ. આ સ્વસમય ને પર સમય બે સાપેક્ષ જ્ઞેય થઈ ગયું છે. બરાબર? હાજી, સ્વસમય પરસમય સાપેક્ષ જ્ઞેય. હા. એ બેયને ગૌણ થઈને નિરપેક્ષ જ્ઞેયને જોઈ છે. નિરપેક્ષ જ્ઞેયને જોયું એટલે લખવું. એટલે લખ્યું ને. નકર ક્યાંથી લખી શકે? ક્યાંથી સાત લખ્યું? બોલથી. બરાબર છે. એકદમ બરાબર. એને જોઈ લીધો આત્મા. સ્વસમય પર સમયને ગૌણ કરી નાખ્યો. એ લખી શકે. અને આ તો કે દોષ આવ્યો જીવમાં એમ કહે છે ક્યાંથી હોય બે પડું ના હોય. એમ કહે. પોતે કહે છે, લખે છે ને. હા, વિવેકપણું તેને ક્યાંથી હોય કે ન હોય એમ. માટે સમયનું એક પણ બહુ જ સિદ્ધ થાય છે. થઈ ગયું. આવા કાળ સમુદ્ર છે. સમયની સિદ્ધિ પણ કોઈ અદ્ભુત છે. અદ્ભુત રીતે ચમત્કારિક દોષ બતાવ્યો સ્વસમય ને પર સમય. નકર પર સમય દોષરૂપ છે અને સ્વસમય ગુણરૂપ છે એમ લખવું જોઈએ. ક્યાંથી લખે? એમ નથી. કેમ કે એની નજરમાં ઓલું જ્ઞેય કરે છે. નિરપેક્ષ જ્ઞેય. નિરપેક્ષ નહીં, આ સાપેક્ષ નહીં છે. બે જ્ઞેય તો છે પણ સાપેક્ષ. આપણે લખ્યું છે ને આગમ પદ્ધતિ અધ્યાત્મ સાપેક્ષમાં. વિશેષ તો દેખનારી કોઈ નહીં. સામાન્ય જ દેખાય છે. સામાન્ય પ્રમાણ દેખાય છે. સામાન્ય પ્રમાણમાં વિશેષ પ્રમાણ દેખાય. એને દેખાઈ ગયું એટલે લખ્યું. બહુ માર્મિક વાત છે. આ ખૂબ આમ જુદા પ્રકારની. જુદા પ્રકાર પોતે દોષ લખે છે કે સ્વસમય બે સમય વિવિધ ગણું એમાં તો દોષ આવ્યો. જીવ તો એક પ્રકારે છે. એને આશ્ચર્ય થયું ક્યાંથી હોય, વિવિધપણું ક્યાંથી હોય. ક્યાંથી હોય અમને તો એટલે કે ન હોય, અમને દેખાતું નથી. અમે તો જીવ નામનો સમય દેખાય છે પણ વિવિધપણું અમને દેખાતું નથી. એટલે જેને સામાન્ય ઉપર જાય છે એને સામાન્ય નહીં પણ પાસે છે. એ પેલો જો, હમણાં આ જો તમે એ રહસ્ય है इसमें. આમાં રહસ્ય સૂક્ષ્મ છે. આ બહુ રહસ્ય છે ભાઈ. બહુ રહસ્ય પ્રચલિત નથી આ ભાઈ.
સ્વાધ્યાય સારો થાય બસ, બીજા આપણે કંઈ કામ ના. એક સામાન્ય કરતા બે સામાન્ય રીતે જણાય છે. એ નિર્ણય ઇન્ફેક્ટ की बात करवी है. मेरे मन की बात है ये। आपका मन की बात आचार्य गोवर्धन ने लिख दिया कि संजय का मन की बात में लिखता हूँ. नहीं બેન નિરપેક્ષ તત્વ છે એમાં બહુ મજા છે. વસ્તુ નિરપેક્ષ निरपेक्ष છે सब कहे तो निरपेक्ष में वस्तु की स्थिति सिद्ध होती है। ઓકે, કોઈ નોટ્સ લખી છે કોઈ? Want to share any notes? હું મારી વાંચું છું નોટ્સ, પછી you can comment on that. मैंने 2-3 नोट्स लिखे हैं राजीव भाई। हाँ, आपको बोलना है, बोलिए. कि सुख दुख का कारण है, वितराग भाव सुख का कारण है और राग भाव दुख का कारण है। ओके, परिणमन मोक्ष का या बंध का किसी का कारण नहीं है। परिणाम से मोक्ष भी नहीं होता, बंध भी नहीं होता। फिर खुशी जी फिर मुख्य से, बा- खुशी जी फिर से जरा. परिणमन हाँ हाँ, बंध या मोक्ष का कारण नहीं है, परिणमन बराबर. कारण नहीं है। राग वितरागता और राग भाव ही एक कारण है दुख का और सुख का, बंध और मोक्ष का। और पर समय स्व समय का बहुत अच्छा हमने व्याख्या की कि उद्गल कर्म के प्रदोषों में आत्मा का स्थिर होना, उसको पर समय कहा। आत्मा तो स्थिर होती नहीं है उद्गल कर्म में, पर हम मानते हैं तो वो पर समय, आत्मा न स्व समय है न पर समय है, उसके पार है। बराबर, बस इतना ही नोट्स बनाया मैंने। हो गया. ओके, एनीबडी एल्स? તો માય નોટ જોઉં છું. પહેલા તો સૌથી પહેલા પ્રમાણ સપ્તભંગીની વાત કરી. પ્રમાણ સપ્તભંગીની. તો પ્રમાણ સપ્તભંગી કોને કહેવાય? એનીબડી હોમ? બધાએ पार्टिसिपेट कीजिए प्लीज, जॉइन। એ પ્રમાણ સપ્તભંગીમાં સ્વચતુષ્ટય પર ચતુષ્ટયથી લેવાનું આખું પ્રમાણનું દ્રવ્ય. તો પ્રમાણ સપ્તભંગીની રચના શા માટે કરવામાં આવી છે? એટલે સમ્યક પ્રમાણ સામાન્ય પ્રમાણ પણ છે. સ્વભાવ ઈ સામાન્ય પ્રમાણ ઈ સમય ઈ છે, વસ્તુ છે, ઈ સિદ્ધ કરવા માટે સપ્તભંગીની વાત થઈ છે. બરાબર. એટલે દ્રવ્યોની જુદાઈ બતાવવા માટે, એક દ્રવ્યથી બીજા દ્રવ્યને જુદા કરવા માટે પ્રમાણ સપ્તભંગી હોય છે. બરાબર ને? પ્રમાણ સપ્તભંગીથી એક દ્રવ્ય બધી રીતે બીજા દ્રવ્યથી દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી જુદું છે, એ પ્રમાણ સપ્તભંગ બતાવે છે. તો પછી એની સામે બીજી કઈ સપ્તભંગી છે? આ જો આ પ્રમાણ સપ્તભંગી છે, એનું પ્રયોજન જો દ્રવ્યોને છૂટા પડવાનો હોય તો પછી આપણી પ્રયોજનની સિદ્ધિ ક્યાંથી થાય? નઈ સપ્તભંગી છે ને. બરાબર. કહો નય સપ્તભંગી મીન કહો. નય સપ્તભંગી કેવી રીતે વર્ક કરે? એટલે ને આપણે 7 રીતે જોઈએ છીએ. પ્રમાણ સપ્તભંગી બી 7 રીતે જોવાય, પણ નઈ સપ્તભંગીમાં આપણે અસ્થિ નઈ, નાસ્તિ નઈ, પછી અસ્થિ નાસ્તિ અવક્તવ્ય, એવી રીતે અસ્થિ અવક્તવ્ય, નાસ્તિ અવક્તવ્ય, અસ્થિ નાસ્તિ અવક્તવ્ય.
હા એટલે એનું પ્રયોજન ક્યાં લઈ જવાનું છે? એનું પ્રયોજન દ્રવ્ય તરફ લઈ જવાનું છે, બરાબર. આપણું દ્રવ્ય. હા, કુશલજી, can you have everybody on the screen rather than one person? આપને કોઈ કહે ફોકસ નહીં. હા, એનીવે, એટલે ટૂંકમાં પ્રમાણ સપ્તભંગીથી બે દ્રવ્યોની જુદાઈ બતાવે છે અને નય સપ્તભંગીથી આપણને પ્રયોજનની સિદ્ધિ થાય છે. આપણને આપણો ત્રિકાળી ધ્રુવ આત્મા પણ લઈ જાય છે. દ્રવ્ય અને પર્યાય વચ્ચે ભેદભાન કરાવે છે. એ નય સપ્તભંગી. બીજું એટલે ઓલામાં પદાર્થની સિદ્ધિ, આમાં હા. પ્રયોજનની સિદ્ધિ. બરાબર, એક્ઝેક્ટલી રાઈટ, બરાબર છે. कोई अगर बोलना चाहे तो प्लीज टर्न ऑन योर वीडियो, देन आई कैन फोकस अवे फ्रॉम रजनी भाई. આપણી આ જરા ખોટી આદત પડી ગઈ છે કે એવરીબડી શુડ હેવ ધ વિડીયો ઓન. અને આપણે ખાસ કરીને પ્રશ્ન પૂછીએ જે સ્પીકરો હોય ને, એટલે સ્પીકરનો લાઇટ ફોકસ ઓલું હોય ફોટોગ્રાફ, અને આપણે છુપાડીને ફોન કરીએ, it just doesn't sound right. So everybody, at least the people who are speaking should have the radio on. Everybody should have it, but at least. So कोई भी अगर आंसर देना चाहे उस समय प्लीज टर्न ऑन योर वीडियो, नहीं तो खाली आपका नाम दिखता है, वो दैट्स नॉट गुड. Alright, now true and false. મારા આત્માના પ્રદેશોમાં કર્મ પૂતગલ રહેલા છે. સાચું કે ખોટું? ખોટું. આપણે તો કર્મ आत्मा के પૂતગલથી प्रदेशों બંધાયેલા में છે तो ને, आत्मा है, कर्म नहीं है. તો કર્મ કहाँ है? પર પદાર્થ છે ને કર્મ તો. हाँ, तो वो कर्म क्या कर्मों है? के प्रदेशों में है. कर्म भी एक प्रदेशी, या तो स्कंध होंगे तो असंख्यात और अनंत प्रदेशी हैं, वो खुद के प्रदेशों में है, वो आत्मा के प्रदेशों में नहीं है. लेकिन आकाश के प्रदेश लो तो फिर एक प्रदेश में 6 द्रव्यों वहां पर हैं, तो एक क्षेत्रावगाह की अपेक्षा से हैं, स्वभाव की अपेक्षा से नहीं है. स्यात लेना पड़ेगा ना कथनचित. બરાબર, યુ હિટ ધ રાઈટ પોઈન્ટ. એટલે શું છે કે આત્મા અને કર્મના પ્રદેશો આકાશના એક ક્ષેત્રમાં છે, પણ કર્મ પ્રદેશો મારા ક્ષેત્રમાં નથી. એમણે ખાસ કહ્યું રાજનભાઈએ, ભાઈશ્રીએ, કે આપણે એક આકાશના ક્ષેત્રમાં સાથે છીએ, પણ આપણે માની લઈએ છીએ કે મારામાં છે, પણ આકાશનું એક ક્ષેત્ર છે, એમાં છે બંને જણા. ઓકે, પછી ઉપકાર કરે છે એનો શું મતલબ કીધું અમને? ઉપકાર કરે છે આવ્યો ને શબ્દ? નિમિત્ત થાય છે. કોણ નિમિત્ત થાય છે? એક દ્રવ્ય બીજા દ્રવ્યને ઉપકાર કરે છે એમ કહીએ તો એ નિમિત્ત એકબીજાના કાર્યમાં નિમિત્ત થાય છે, પરિણામમાં. Anybody else? दखल नहीं रहते, एक दूसरे के कार्य में भिन्न भिन्न रह के अपना कार्य करते हैं, ये उपकार. मतलब कोकिला मैंने कहा वो ठीक है, लेकिन उसका माने where does he want to leave us? What is the message? કે ઉપકાર કરે છે એનો મતલબ છે પદાર્થને ટકાવી રાખે છે. વિશ્વ કાયમ એમનું એમ રહે છે, વિશ્વ જેમ છે એમ એવું કાયમ રહે છે, એને અમને ઉપકાર કરે છે એમ કહ્યું છે ટીકામાં. પછી બંધ કથાની વાત કરી, બંધ કથા. So what is the meaning of બંધ કથા? કથા એટલે શું? सामान्य स्टोरी. कथा माने स्टोरी, तो इधर बंद कथा का क्या मतलब है? बंद ત્યાં છે વિસંવાદની અપેક્ષા કીધું છે. એટલે વિસંવાદ મીન્સ ઝઘડો એટલે દુઃખ. હા. દુઃખ એટલે ઈ કથા થઈને જે બે ભેગા થયા જીવ ને પૂતગલ, તો ઈ કથા થઈ ગઈ, ભેગા થયા એટલે ઈ બંધ થયો. જીવ પૂતગલ ભેગા થયા એટલે બંધ થયો, અને બંધ થયો એટલે કથા ઊભી થઈ, એટલે આ દુઃખની કથા ઊભી થઈ. જો શોર્ટ આન્સર આપો એને તો બંધ કથા એટલે બંધની દશા. બંધ દશાથી આજે આ વિસંવાદ ઉભો થાય છે એ બંધ દશાથી, કથાનો અર્થ દશા એમ કહેવાનું. યા કથા એટલે દશા, બરાબર. દશા. હા. પછી એમને એક અને શબ્દ ઓલું વાપરો.
ઓલું જે ટકાવી રાખેનું હતું ને કે હા. વિશ્વને ઉપકાર કરે છે, હા તો ત્યાં ભાઈશ્રી એક વધુ પોઈન્ટ લીધો હતો કે અ, ઉત્પાદ વય ધ્રુવ્ય યુક્તમ સત પદાર્થ છે ને, એટલે જે દ્રવ્ય કોઈ દિવસ પર્યાય વગરનું હોય નહીં, એટલે છ દ્રવ્યો ઉત્પાદ વય ધ્રુવ્ય તરીકે રહી શકે છે, ઈ એના એકત્વમાં રહે છે ને એટલે રહી શકે છે. યુ તો સી તો એના જ સ્વચતુષ્ટયમાં રહે છે એટલે ઈ રહી શકે છે. right. એટલે હા, એટલે આપણે ટકાવી રાખીએ છીએ પણ સાથે સાથે અનંતતા પણ જળવાઈ રહે છે. ધેટ ઇઝ બરાબર. અનધર પોઈન્ટ. હા ભેગા થઈ જાય તો બધા ભેગા થઈ જાય, કાનો નાશ થઈ જાય હા, બધું. તો ખીચડો થઈ જાય, રાઈટ. તો દ્રવ્યનો એકચ્યુઅલી નાશ જ થઈ જાય. રાઈટ રાઈટ રાઈટ. પછી એક શબ્દ આવેલો ઉપરક્તિ, ને આઈ એમ નોટ 100% શ્યોર. ઉપરક્તિનું એમણે કહ્યું કે ઉપરક્તિ એટલે વિશેષણ. હમ વિશેષણ હોય કે વિસંવાદની, એટલે એમ એને વિસંવાદની બાબતમાં ઉપરક્તિ એટલે વિશેષણ. ને એટલે હું એમ વધુ હું એમ ઉપરક્તિ. સમજી, એટલે ભાઈશ્રીએ ત્યાં નવ તત્વોની અપેક્ષાએ ઉપરક્તિ કીધું છે. હમ. ને ત્યાં હું એવી રીતે સમજી કે ઈ પર્યાયની જે વિશેષ પર્યાય થઈને આશ્રવ સંવર નિજરાની એનું વિશેષણ, એટલે ઈ પર્યાયનું વિશેષણ છે. આશ્રવ નિર્જરા વગેરે પર્યાયનું અચ્છા. વિશેષણ છે. એટલે ઈ ઉપરક્તિ થઈ, પર્યાયની ઉપરક્તિ બીજી. બધાનો ભાગ. હા, એટલે આપણે પર્યાયને બીજું નામ આપ્યું ને, આશ્રવ આપ્યું, વોટેવર સંવર આપ્યું, તો એ એની ઉપરક્તિ થઈ ગઈ, એ એનું વિશેષણ થઈ ગયું. વિશેષણ. ઓકે. ઉપરક્તિ એટલે વિશેષણ. એ એટલે હિસાબે વિશેષણ કીધું. હા, અને okay, થોડું ઉપરક્તિ આપણે શબ્દ બહુ નથી સાંભળ્યો. right. બીજો એક સવાલ છે. પર સમય દોષ રૂપ છે અને સ્વ સમય ગુણ રૂપ છે, સાચું કે ખોટું? પર સમય દોષ રૂપ છે અને સ્વ સમય ગુણ રૂપ છે, ટ્રુ ઓર ફોલ્સ? સાચું એ તો પર્યાયો છે ને, નહીં, બે તો ગુણરૂપ નથી, બે ગુણરૂપ નથી. બે પર્યાયો છે, સ્વસમય ને પર સમય. રાઈટ. आत्मा तो दोनों के पार है, स्व हाँ, समय पर दोनों से समय। पार है. सवाल બંને सवाल ये ગુણરૂપ નથી. सवाल ये इज इट ट्रू और फॉल्स? ફોલ્સ જ છે. દોષરૂપ છે બંને. ओके, फॉल्स. फॉल्स है तो क्यों फॉल्स है? કહ્યું ને હમણાં પર્યાય રૂપ છે. એ દ્વિરૂપ એટલે થઈ જાય છે એટલે દોષ થઈ જાય છે. હા, ઓકે. અહીંયા જે જીવને જ્ઞેય કહેવો છે ને, એ જ્ઞેય નથી સ્વસમય કે નથી પર સમય. આચાર્યને સામાન્ય પ્રમાણનો આત્મા દેખાય છે અત્યારે. મને આવો આત્મા દેખાય છે, એટલે એમણે નિયમસાની પણ એક ગાથા કોટ કરી ને ભાઈશ્રીએ, મને અત્યારે નામ યાદ નથી, 90મી ગાથા કોઈક નામ ગાતું હતું કે જીવ સ્વસમય પણ નથી અને પર સમય બેવ નથી. અમને જે જીવ દેખાય છે ને, એ એવો શુદ્ધ જીવ છે કે જે પ્રમદ પણ નથી ને અપ્રમદ પણ નથી. એ વાત હવે આવવાની છે ને. હા, છઠ્ઠી ગાથા આવશે. એટલે અમને એવો જીવ દેખાય છે. અમારે એનો વિસ્તાર કરવો છે. અમારે એને એમાં જે આ પર્યાય વાળો છે અત્યારે જે અમને દેખાય છે, પણ એ પર્યાય એવી છે કે પર્યાય નથી એ પ્રમત્ત કે નથી અપ્રમત્ત નથી એ સ્વસમય નથી ના પર સમય નથી. એવો આત્મા છે. એની વાત અત્યારે ચાલુ કરે છે, અત્યારે ચાલુ કરી દે છે કે સ્વસમય પણ નથી ને પર સમય પણ નથી. એવો આત્મા માનવું છે. બરાબર નહીં, છે? તો પછી અહીંયા પ્રશ્ન થાય કે તમે એમ કહો કે સામાન્ય પ્રમાણ વાળો આત્મા દેખાય છે આચાર્યને, તમે એમ કહ્યું આ સામાન્ય પ્રમાણ એને જીવ કે છે, એને જીવ કે છે. એને ઈ જીવ કહે છે. જે સમય પણ નથી અને પર સમય પણ નથી, એવા જીવને એ જીવ કહે છે. અચ્છા, હા, એટલે આપણે પર્યાય વગરનો જીવ પણ અહીંયા ન લેવો. અહીંયા છે પર્યાય વાળો, હા, છે પર્યાય વાળો, ઉપયોગ રક્ષણ વાળો. હા, એમાં રાઈટ, ઉપયોગ રક્ષણમાં નથી રાગ કે વિતરાગતા કાંઈ નથી હા, આવવાનું. એવો છે. હા. એટલે ઈ જે ટૂંકમાં રાઈટ ઓલું જે બીજી 7 ગાથાનો પ્રકારે કીધું ને ઈ રીતે રહેવું. બીજી ગાથાનો પહેલો પેરેગ્રાફ હમ આનાથી વાત કરે છે. બીજી ગાથાનો પેરેગ્રાફ છે ને, એ નથી સ્વસમય કે નથી પર સમય. પછી એમાં સ્વસમય અને પર સમયના બે બીજા પેરેગ્રાફમાં આવે છે. હમ પણ પહેલા પેરેગ્રાફમાં એ સ્વસમય પણ નથી અને પર સમય પણ નથી.
પછી પછી જ હવે આખી સમસ્યા ચાલુ થશે સ્વસમયનું એ ત્યાર પછી હા. ચાલુ. પછી ઈ છે તો આવો સમયનો છે. સાર, હા, ઈ સમયનો પછી સાર આવો. છે. હા, એમાં નથી. હા. એટલે છેલ્લે એમણે કીધું કે વસ્તુ છે એ નિરપેક્ષ છે, સત છે અને અહેતુક છે. એવા જીવને જીવ કહે છે. જે સત છે પછી આવશે ને અનાદિ અનંત બધી વાત આવશે ને છઠ્ઠી ગાથામાં. એ સત છે, અહેતુક છે અને નિરપેક્ષ છે. એને કોઈ જાતના સ્વસમય પર સમયના ભેદ નથી. भाई साहब ये जो अभी जीव जिसको कहा वो प्रमाण का द्रव्य है कि खाली द्रव्य है, ध्रुव द्रव्य है? सामान्य प्रमाण का द्रव्य है, सामान्य। दूसरी गाथा पहला पैराग्राफ उसको सामान्य प्रमाण बोलते हैं। बाद में फिर आगम प्रमाण, अध्यात्म प्रमाण वो बाद में आएंगे, अभी वो सामान्य प्रमाण में। तो मतलब प्रमाण भी है, पूर्ण द्रव्य है, पर्याय सहित वाला, यस, फिर भी सामान्य है। सामान्य है, बराबर। न तो उसका स्वसमय न पर समय। मतलब उसका मतलब है तो पूर्ण पर अभेद रूप में देखना, ऐसा? हाँ, वो ऐसा? माने नहीं, अभेद रूप से नहीं देखना है। वो सामान्य ऐसा प्रमाण। हाँ, हाँ, वो ऐसा शुद्ध है कि जिसमें स्वसमय या पर समय ऐसा कोई भेद नहीं है। આ પર્યાય એટલે કારણ શુદ્ધ પર્યાયની વાત છે આમાં? ના, નહીં. કારણ શુદ્ધ પર્યાય તો દ્રવ્યના ભાગમાં ગયેલા દ્રવ્ય એટલે કારણ શુદ્ધ પર્યાય જુદું હોય કે કારણ શુદ્ધ પર્યાય is not a પર્યાય. રાઈટ 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 કારણ શુદ્ધ પર્યાય કોઈ પર્યાય નથી, કોઈ પર્યાયનું નામ નથી. જેમ ક્રમબદ્ધ પર્યાય છે એમાં ઉત્પાદ પર્યાયનું ભેદ નામ નથી. નથી. બરાબર. ક્રમબદ્ધ પર્યાય નથી. રાઈટ રાઈટ રાઈટ. ક્રમબદ્ધ પર્યાય છે વસ્તુની વ્યવસ્થા છે. હમ. એવી રીતે કારણ શુદ્ધ પર્યાય છે એ તો એનો અવિભાજ્ય અંગ છે દ્રષ્ટિના વિષયનો. કરેક્ટ. એ કોઈ જુદી પર્યાય નથી. ઈ તો ધ્રુવ છે. ધ્રુવ હા, છે. ધ્રુવ છે. બરાબર. બરાબર. યા ને અહીંયા આગળ સામાન્ય પ્રમાણથી જીવત્વ શક્તિ એટલે સિદ્ધ થઈ. કારણ કે જીવ બે રીતે છે ને, જીવની વ્યવસ્થા પર્યાય રૂપે પણ છે ને, એટલા માટે બીજી ગાથામાંથી જીવત્વ શક્તિ નીકળી. હું શું કહેવા માંગુ છું? હા, કારણ કે જો આપણે દ્રવ્ય દ્રષ્ટિથી જોઈએ તો જીવત્વ શક્તિ એવી રીતે નહીં નીકળી શકે, કારણ કે જીવ બે રીતે જીવે છે અત્યારે. સમજ્યા? હું પ્રમાણથી દ્રવ્ય ક્યારેય પર્યાય વગરનું ન હોય, એટલા માટે દ્રવ્ય પર્યાય રૂપે દેખાય છે આપણને, એટલે એ જીવત્વ શક્તિ સમય ગાથા બીજીમાંથી નીકળી. કારણ કે સામાન્ય પ્રમાણે બતાવ્યું ને ત્યાં. ઓકે, બીજું કોઈ પોઈન્ટ છે કોઈ? બીજા પોઈન્ટ તો નથી ભાઈ, મને પણ સામાન્ય પ્રમાણનો ભાવ પકડાયો નહીં. read the paragraph 1 of Okay. Gatha 2 Stika. ઓકે. એમાં completely સામાન્ય પ્રમાણની વાત કરી છે. And if કરી you છે. want, you can પણ listen to તમે એક વાક્યમાં બોલી દો ને પહેલા. I will read also if you can. આખો પેરેગ્રાફ છે એનો, એટલે ટૂંકમાં છે ને સામાન્ય પ્રમાણ એ આત્મા છે કે એમાં દ્રવ્ય પણ છે, ગુણ પણ છે, અને સામાન્ય પર્યાય કે છે એ નથી સસમય કે નથી પરસમય એવી પર્યાય વાળો, એ सामान्य प्रमाण। उसको ज्यादा समझना है ना शांति भाई, तो जो अपनी दूसरी गाथा में 7 प्रकार से आता है ना, हाँ जी हाँ जी हाँ जी। हाँ, बस वो 7 प्रकार ही सामान्य प्रमाण। माने वो क्या बताने मांगते हैं कि जो जीव का जो सामान्य प्रमाण है ना, वो उत्पाद वय ध्रुव रूप है, गुण पर्यायवत द्रव्यम है, जो स्वपर प्रकाशक स्वभाव है, जो अनंत गुणात्मक अनंत धर्मात्मक है, वो तो सब है ना, सभी में है ना, ऐसी बिल्कुल वो तो 6वें द्रव्य में लागू पड़ेगा, इसलिए उसको सामान्य प्रमाण बोल दिया है। माने वो है वस्तु है, ऐसे ही है, वो व्यवस्था है। ओके, थैंक यू। फिर उसमें से बाद में आगम प्रमाण और आध्यात्म प्रमाण वो निकाला, वो आगम प्रमाण में शब्द अशुद्ध पर्याय वाला लिया, वो फिर खाली जीव को लागू पड़ेगा। ओके, माने 6 द्रव्यों में से वो जीव को लागू पड़ेगा, वो आगम प्रमाण वाली बात, क्योंकि जीव ही अशुद्ध होता है ना, ऐसे तो पुद्गल भी होता है, मगर हमें पुद्गल से संबंध नहीं है। ठीक, ओके
Okay, so if there is no more point on this one, 131 pravachan, we will go to 132. Barabar? Kushalji, you will go on 132? हाँ जी Karu? Okay. Okay, चलो अभी 132 चलते हैं. હંમેશા પરમાનંદ પ્રાપ્ત એનો પ્રથમ જીવ નામનો અધિકાર યાથાત્રમ એનો ભાવાર્થ નિશ્ચયથી સર્વ પદાર્થો પોતાના સ્વભાવમાંથી રહે શોભા પામે છે. પરંતુ જીવ નામના પદાર્થની અનાદિકાળથી પૂતગલકરો સાથે નિમિત્ત રૂપ બંધવસ્થા છે. તે બંધવસ્થાથી આ જીવનો વિસંવાદ ખડો થાય છે, ઝઘડો દુઃખદાયક સ્થિતિ ખડી થાય છે. તેથી તે શોભા પામતો નથી. જીવ બીજાની સાથે સંબંધ થાય એમાં જીવનું બિલકુલ હિત નથી, અહિત થાય છે. માટે વાસ્તવિક રીતે વિચારવામાં આવે તો એક પણ સુંદર છે, તેનાથી આ જીવ શોભા પામે છે. અહીં 6 દ્રવ્યની વાત કરી હતી. 6 દ્રવ્ય એકપણા મારીએ તો શોભા પામે છે. દ્રવ્ય ગુણ પર્યાય એ 7 પ્રકારની વાત કરી. ઉપરમાં જે કહ્યું નિશ્ચયથી સર્વ પદાર્થ, નિશ્ચયથી એટલે જ્ઞેય પ્રધાન નિશ્ચય છે. હવે આમાં છે ને આમાં ટાઇટલ્સ છે એટલે આમ તો જરૂર નથી આની જોઈએ તો, પણ હવે કેપ્ટ ઇટ એટલે હું ટાઇટલનું થોડું મોટું રાખું છું. ટાઇટલ દેખાય બધાને બરાબર છે. ઇઝ ઇટ ઓકે કુશલજી? हाँ देखता है बराबर બરાબર દેખાય? हम्म ઓકે સોરી ઓકે ઓલરાઈટ. હવે તે એકત્વની અસુલભતા બતાવે છે. ગાથા ચોથી. શુદ્ધ પરિચિત અનુભૂત સર્વને કામ બહુ બંધનની કથા પરથી જુદા એકત્વની ઉપલબ્ધિ કેવળ સુલભ ના એટલે દુર્લભ છે. આ સમસ્ત જીવલોકને એટલે લોકમાં રહેલા જીવોને કામ ભોગ સંબંધી કથા એટલે ભાવ, કરવું ને ભોગવવું અથવા કર્મ ચેતના અને કર્મ ફળ ચેતના એ સંબંધી જે ભાવ, વ્યવસાય, સ્વરૂપ એકપણાથી વિરુદ્ધ હોવાથી અત્યંત વિસંવાદી છે, સર્વથા દુઃખદાયક છે, આત્માનું અત્યંત બુરું કરનારી છે. કામ અને ભોગની કથા. ભાવાર્થમાં કામનો અર્થ કર્યો છે વિષયોની ઈચ્છા, અને ભોગ એટલે તેમને વિષયોને ભોગવવું. કરવું અને ભોગવવું એટલે પદાર્થને મેળવવાની ઈચ્છા અને પદાર્થને ભોગવવાની ઈચ્છા. પર પદાર્થને મેળવવું ને પર પદાર્થને ભોગવવું એવી જે કામ અને ભોગ. કામનો અર્થ ખરેખર ઈચ્છા થાય છે. ઈચ્છા એટલે વિષયોની ઈચ્છા એમ કહ્યું, અને ભોગ એટલે તેમને ભોગવવું એટલે વિષયોને ભોગવવું. એ કથા જીવનું અહિત કરનારી છે, તો પણ પૂર્વે અનંત વાર સાંભળવામાં આવી છે. શું કહ્યું કે કામ અને ભોગની કથા કર્તાપણું અને ભોગવવું, કર્તા બુદ્ધિ અને ભોગતા બુદ્ધિ, એ વાત અનંત કાળથી પૂર્વે એને સાંભળવામાં આવી છે. આત્મા જ્ઞાતા છે એ વાત એને સાંભળવામાં આવી નથી એમ.
કરવું ને ભોગવવું એ વાત જ એને શ્રવણમાં આવ્યા કરે છે. પેલા શ્રવણ લીધું, અનંતવાર પરિચયમાં આવી છે. આત્માને અજ્ઞાન દશામાં કરવું ને ભોગવવું એને પરિચિત છે. આત્મા કરતા નથી ને ભોગતા નથી એ વાત અપરિચિત છે ને પરિચયમાં આવી નથી, સાંભળવામાં આવી નથી, અને અનંતવાર અનુભવમાં પણ આવી ચૂકી છે. કરતા બુદ્ધિ ને ભોગતા બુદ્ધિ અનંત 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 કાળ પૂર્વની વાત કરે છે. ભવિષ્યકાળમાં આ એને સાંભળવામાં આવશે, એને પરિચયમાં આવશે અને અનુભવમાં આવશે એમ લીધું નથી. પૂર્વકાળમાં આ સંસ્કાર એને અનાદિના છે, કરવું ને ભોગવવું. આત્મા જ્ઞાતા છે એ વાત સાંભળી પણ નથી, એનો પરિચય પણ કેટલો નથી, અને જ્ઞાનનો એકત્વનો અનુભવ પણ કેટલો નથી. કેવો છે જીવલોક? રાગને કરવું ને રાગના ફળને ભોગવું. કર્મ ચેતના ને કર્મ ફળ ચેતના અનાદિકાળની છે. એ વાત નવી નથી એમ. રાગને કરવું એવો એને અભ્યાસ છે, અને દુઃખને ભોગવવું એ પણ એને અભ્યાસ છે. રાગ અને રાગના ફળથી ભિન્ન આત્મા છે વાત સાંભળી. એવો છે જીવલોક. એટલે લોકમાં રહેલા જીવો કેવા છે? જે સંસારરૂપી ચક્રના મધ્યમાં સ્થિત છે. સંસારરૂપી ચક્રની વ્યાખ્યા કરે છે. નિરંતરપણે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભવ અને ભાવ અનંત પરાવર્તનને લીધે દ્રવ્ય પરાવર્તન, ક્ષેત્ર પરાવર્તન, કાળ પરાવર્તન, ભવ અને ભાવ, ઓહો, એ પરાવર્તનની જ્યારે વાત સાંભળીએ ત્યારે એમ થાય કે કેટલોય કાળ ગયો છે. જેમ કે ક્ષેત્ર પરાવર્તનની વાત આપણે કરીએ તો લોકાકાશના એક એક પ્રદેશે ક્રમે ક્રમે જન્મેને મળ્યો, પછી પહેલા પ્રદેશ પછી જો ત્રીજા પ્રદેશે આવીને જન્મ મળ્યો હોય ને રખડે તો પાછું બીજા પ્રદેશે આવવું જોઈએ. ઓહો, કાળ અનંત 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 કાળ ગયો. પરાવર્તન એમ એક પરમાણુ ક્ષેત્ર અવસર પડીને અવસર પડી એના એક એક સમયે જન્મને મરવું ક્રમસર, ક્રમ ભંગ કરે તો પાછી ફરી ફેરો ગણતરી ન થઈ શકે એવો દરિયો યોગ એમ કે છે. અનંત પરાવર્તનને લીધે એક પરાવર્તન નહીં, એક અર્ધ પૂતગલ પરાવર્તનમાં કેટલો કાળ જાય, એક પૂતગલ પરાવર્તનમાં કેટલો જાય, અને અનંત પૂતગલ પરાવર્તન એમ જેને ભ્રમણ પ્રાપ્ત કર્યું છે. અનંત કાળથી ચાર ગતિમાં રખડે છે. સમસ્ત વિશ્વને એક છત્ર રાજથી વશ કરનારું મોટું મોરપી ભૂત જેમની પાસે બળદની જેમ ભાર વ્યવહાવે છે, શાંતિથી બેસી શકે નહીં. કરતા ભોગતા કરવું, આમ કરવું આમ કરવું અને પછી આમ એમ નિરંતર જાળ સંકલ્પને વિકલ્પને ઊભી થયા કરે છે. સમસ્ત વિશ્વને મોહ રાજાનું રાજ છે એમ કે છે. એટલે મોહ રાજા જેના હૃદયમાં જ્ઞાનમાં આવ્યો એ મોહને સુખે બેસવા દીધો. એની પાસે બળદની ગુરુદેવ તો બળદનો દાખલો આપે, આમ કરે ટેવાયેલો હોય માથે જોશું નાખે, માથે ભરે ભાર. એવી રીતે અજ્ઞાન અંધકારથી, મોહથી, મૂર્છાથી, અસાવધાન દશાથી એ ભૂતની ઉપમા આપી મોહને, અને મોહથી મોહરૂપી ભૂત જેની પાસે એટલે જીવની પાસે બળદની જેમ ભાર વળાવે છે. જોરથી ફાટી નીકળેલા, હવે બીજો જોરથી ફાટી નીકળેલા સટનારૂપી રોગના દાથી જેને અંતરંગમાં પીડા પ્રગટ થાય છે, શાંતિ નથી, એટલે પાંચ ઇન્દ્રિયના વિષય તરફ ઝૂકીને એ દુઃખને ટાળવા માંગે છે.
ને પ્રાય દુઃખ ડબલ થાય. ડબલ થાય છે. એ દુઃખને ટાળવાની વિધિ જ ખોટી છે. એમ કે ભૂખની ઈચ્છા થઈ તો જમી લે તો એ વખતે દુઃખનું ટળે, શાંતિ થાય. એમ જોવાની, સૂંઘવાની, સ્પર્શ કરવાની અનેક પ્રકારની જે દુઃખની છે કલ્પના, એને જો આગળ કહે છે હવે જે રોગથી દાહ થયો છે, અંદરમાં આગ લાગી છે, જે અંતરમાં પીડા પ્રગટ થઈ ગઈ છે, આંખો બની બનીને મૃગજળ જેવા વિષય ગ્રામને, ઇન્દ્રિય વિષયોના સમૂહને જે ઘેરો ઘાલે છે, એને શાંતિ માટે ઇન્દ્રિયના વિષય તરફ, ઇન્દ્રિય જ્ઞાન ઇન્દ્રિયના વિષય તરફ ઝૂકે છે અને પોતાની શાંતિ શોધે છે, પણ ક્યાંય એને શાંતિ મળતી નથી. ક્ષણિક શાંતિ દેખાય, એમાં એને ભ્રાંતિ થાય. ભ્રાંતિ થાય છે. એ ભ્રાંતિનું કારણ છે ઉલટું. એને જે પરસ્પર આચાર્યપણું કરે છે, આ જીવ આખા અજ્ઞાની છે, એ પરસ્પર આચાર્યપણું કરે છે, ઉપદેશ આપે છે. તદ્દન ઉલટો રસ્તો છે. સુખ પ્રાપ્ત કરતા સુખ ટળે છે. આવ્યું તો મને સુખ પ્રાપ્ત કરતા સુખ ટળે છે. લેસ એ લક્ષ્ય લો, એક જરાક તો તું લક્ષ્યમાં લે કે તું સુખને માટે જાણવાના કે ક્યારે બાજુ વગેરે અનેક પ્રકારે સુખને માટે પ્રાપ્તિ કરે, પણ સુખ ટળે છે. સુખ આવતું નથી ને અતિન્દ્રિય સુખ ટળી જાય છે. સુખ પ્રાપ્ત કરતા, ઇન્દ્રિય સુખ પ્રાપ્ત કરતા સુખ ટળે છે. વાસ્તવિક આત્મિક સુખ તને મળતું નથી. લેશે લક્ષ્મી લે, જરાક તો લક્ષ્મણ લે, આમાં સુખ નથી. એમ પરસ્પર આચાર્ય કોણ કરે છે? આ સંસારનું ચિત્ર આપે છે, ચિત્રામણ છે સંસારનું, ચેતાવે છે. જોતું હવે ચેત, એમ તને સમય સાર તારા હાથમાં આવ્યું છે, એમ તને ઉપદેશક મળ્યા છે, સંભળાવનાર મળ્યા અમારા જેવા આચાર્ય, એમ તો હું અમારી વાતમાં લક્ષ્યમાં લઈને જરાક જ્ઞાન કરીને આત્માની સન્મુખ થા, સુખી થવું તો બીજો કોઈ ઉપાય છે નહીં. પરસ્પર આચાર્ય પણ કોણ કરે છે? એમ અજ્ઞાની પાસે જે છે એ જાત્રા કરો, દાખલા તરીકે સામાયિક બાંધીને બેસી બે કર્યું, ચોખ્ખો આહાર ખાઓ, સમજી ગયા, તળેલું પાણી પીઓ, કુવાનું નળનું નહીં, વગેરે વગેરે અનેક પ્રકારે આ ઉપદેશ આપે છે. આમ કરો તો ધર્મ થાય, આમ કરો તો ધર્મ થાય, પુન કરો તો ધર્મ થાય, ઉપવાસ કરો, વર્ષિતવ કરો તો ધર્મ થાય. કામ ભોગની કથા છે બધી. કરવાનો જ ઉપદેશ આપે અજ્ઞાની. આત્મા કરતા નથી, માત્ર જ્ઞાતા છે, એ ઉપદેશ આપી શકતો નથી. કેમ કે એ જાણતો નથી. અજ્ઞાનથી આંધળો થઈ ગયો છે, બિલકુલ બંધ થઈ ગયો છે. જ્ઞાનીના અને અજ્ઞાનીના ઉપદેશમાં મોટો આંતરો છે. એક કરવાનો ઉપદેશ આપે છે, બીજો કે છે આત્મા જાણનાર છે, કરનાર. આ ઉપદેશનો પણ આંતરો છે મોટો. એક રાગની ક્રિયા કરવાનો ઉપદેશ આપે છે, બીજો કહે છે કે વિતરાગ ભાવથી ધર્મ થાય, રાગથી ધર્મ થાય. પરસ્પર આચાર્ય પણ કરે છે, જો અર્થાત બીજાને કહી તે પ્રમાણે અંગીકાર કરાવે છે, પોતે કરે છે અને બીજાને પાસે કરાવે છે, એ કરતા હોય અનુમોદન પણ આપે. તેથી કામ ભોગની કથા એટલે સ્વરૂપ અનુભવ તો સૌને સુલભ છે. વગર પ્રયત્ને આ મળે છે, અને સાચું સુખ તો પ્રયત્નથી મળે. પણ આ સુલભ છે એમ
દુર્લભ નથી. શુદ્ધ આત્માનો અનુભવ દુર્લભ છે, આ તો સુલભ છે. કેમ કે એ પ્રકારનું જ અનુભવ છે, પરિચિત છે, બસ એટલે સુલભ સુલભ છે. એને સુખે કરીને પ્રાપ્ત થયા કરે છે વગર મહેનતે. અને ઉપદેશક પણ એવા મળ્યા. જીવ કરે શું નવીન, ઉપદેશક પણ એવા મળ્યા. જીવ શું નવીન કરે કે જે કરતા હોય, સામાયિક કરો, પ્રતિકોણ જાત્રા કરો, જોગ્યાર કરો, લીલોતરી ત્યાગ કરો. આ 14 છે દાખલા તરીકે. આ એવા જ ઉપદેશ, કરવાનો જ ઉપદેશ. ત્યાગના નામે પણ કરતા બુદ્ધિ. બહુ થાય તો ક્રોધ છોડો, માન છોડો, માયા છોડો. હા, છોડો. એમને એને ગ્રહણ કર્યું, એને ગરી ગયો આત્મામાં ક્રોધ. ક્રોધાત્મામાં ગરી ગયો છે, માટે દુઃખી થાય છે. માટે એ ક્રોધને છોડો તો ધર્મ થાય. આત્મા અપોહક છે. બરાબર. ક્રોધના અભાવ સ્વભાવે આત્મા રહેલો છે. ત્યાગ ઉપાદાન શૂન્ય પ્રકૃતિ છે. ગ્રહણ ત્યાગ આત્માના સ્વભાવમાં નથી. પણ હવે કે છે કે આ સુલભ છે, હવે દુર્લભ છે વાત કરે. પણ જો હવે થોડું ચેપ્ટર બદલાય છે. આપણી પાસે 2-3 મિનિટ છે, તો કોઈની કોઈ નોટ્સ શેર કરવી છે? આમાં એમણે કામ અને ભોગની વ્યાખ્યા કરી, જે આગળ આવવાની છે. તો શું કીધું? કામ કોને કહેવાય ને ભોગ કોને કહેવાય? કામ એટલે ઈચ્છા, विषयों को पाने की इच्छा, विषय, વિષયોની ઈચ્છા. વિષયોની ઈચ્છા. અને ભોગ? विषयों को भोगना, भोगने की इच्छा. ઇન્દ્રિયોના વિષયોનો ભોગ. આપણે એમ કહીએ કે આપણી રોજ ડાયરી બનાવે કે આપણે આજે આ કરવું છે. પણ if you want to reduce it, then it becomes કામ and ભોગ. કે તમારે આટલા ફોન કરવા છે, આટલા શોપિંગમાં જવું છે, ને આટલું આ કરવું છે. But it's all between કામ and ભોગ. એમાં ઘટાડવું છે, આટલા હવે ઓછા કરવા છે, એ પણ કામ ને ભોગ છે. Yes. વધારવું છે, એ પણ કામ ને ભોગ છે. આત્મા અપોગ છે. સાચી વાત છે ભાઈ, બહુ જ સાચી વાત છે. એ વાત તરફ જાતો જ નથી જીવન. એટલે કામ ભોગ આમ જુઓ ને તો આમને કીધું ને લાલચંદભાઈ, એ ભૂતળો છે. ભૂતળો, ભૂત છે, ભૂત. બરાબર. કર્મ Okay. ચેતના ને કર્મ ફળ ચેતના કહે કામ ભોગ ને. બરાબર છે. That's right. તો આપણે કેવો ઉપદેશ મળ્યો નથી હજી સુધીમાં? એટલે આપણે તો મળી ગયો છે. આપણે ધ્યાન નથી આપ્યું. આપણે તો ગુરુદેવ મળી ગયા છે. ગુરુદેવ મળી ગયા છે. ભગવાન આત્માનું નામ આપ્યું, આચાર્ય ભગવંતે જ્ઞાયકનું નામ આપ્યું, પણ આપણે એને નિશ્ચયાભાષીમાં કથવી દઈએ છીએ ને. નિશ્ચયાભાષી થઈ જઈશું. આ કરીએ તો નિશ્ચયાભાષી થઈ જાય. એવું કઈ ત્યાં કેવું નતું આચાર્ય કલ્પ ટોડરમલજીને, પણ હવે આપણે એમાં એક્સપર્ટ થઈ ગયા છે. એટલે એમણે શું કહ્યું કે આત્મા માત્ર જ્ઞાતા જ છે, જાણનાર જ છે. એ ઉપદેશ હજી આપણે નથી મળ્યો છે. હા, મિલા પકડ્યું નથી. બરોબર છે, સાંભળ્યું તો છે, પણ ગ્રહણ નથી. અને કથાનો શું વાક્ય કીધું? કથાનું અમને શું મતલબ કીધો? કથા, બંધ કથાની વાત કરી ને? મેં કથા એટલે સ્વરૂપ કીધું. વેરી ગુડ. સ્વરૂપ અને અનુભવ. સ્વરૂપ અને અનુભવ. ચાલો, रमेश भाई આવી ગયા છે. रमेश भाई, सॉरी आज थोड़ा प्रोग्राम में फेरफार हुआ है. अरुण जी नहीं आए, नहीं आ सके. तो अभी हम लोग ने वो प्रवचन ले लिया, लाचन का प्रवचन हमने ले लिया. थोड़ा डिस्कशन भी गया अंदर अंदर हमारा. तो अभी अपन बुन बुन में जाएंगे. बराबर? અને કુશલજી, before we forget, please close the recording and start new recording.